નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નીતેશ બારે. આપણે ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં જે પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, એની આજે હમણાં ચર્ચા કરવાની છે. તો તેની અંદર જે અમુક સંખ્યાઓ છે તેને આપણે સમજીશું. તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ કે જેની સંજ્ઞા કેપિટલ N છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેની અંદર આપણને ખ્યાલ જ છે કે કઈ કઈ સંખ્યાઓ આવશે. તો શૂન્ય સિવાયની 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી જે બધી સંખ્યાઓ છે શૂન્ય સિવાયની, તે બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે શૂન્ય સહિત 1, 2, 3, 4, 5 એવી રીતે જે અનંત બધી સંખ્યાઓ છે મિત્રો, એ બધી પૂર્ણ સંખ્યાઓ કહેવાશે. અને તેની સંજ્ઞા શું છે? કેપિટલ W છે. મતલબ કે મિત્રો, અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્ય હોતો નથી, પરંતુ પૂર્ણ સંખ્યાઓની અંદર શૂન્ય એડ થઈ જાય છે. ત્યારબાદ આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીશું. તો તેની સંજ્ઞા છે કેપિટલ Z છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓની અંદર જે પૂર્ણ સંખ્યાઓ હતી એ તો આવશે જ મિત્રો. તો 0, 1, 2, 3, 4 તેવી રીતે અનંત સંખ્યા આવશે. પરંતુ જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી તેની વિરોધી સંખ્યાઓ બધી શૂન્યની ડાબી બાજુ એડ થશે. મતલબ કે 0ની ડાબી બાજુ -1, -2 એવી રીતે -3 એવી રીતે -4, -5 એવી રીતે અનંત સુધી મિત્રો સંખ્યા આવશે. મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર શૂન્ય, ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓ બધી આવશે 1, 2, 3, 4. ત્યારબાદ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેની વિરોધી બધી સંખ્યાઓ આવશે, એટલે કે -1, -2, -3 આવશે. એટલે કે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્ય બધી સંખ્યાઓને આપણે શું કહીશું મિત્રો? પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. ત્યારબાદ આવશે સમય સંખ્યાઓ આવશે. તો સમય સંખ્યાઓને પણ આપણને ખ્યાલ જ છે કે સમય સંખ્યાઓ એટલે જે સંખ્યાઓને આપણે P/Q ફોર્મમાં લખી શકાય તેવી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાશે. પરંતુ તેની અંદર કન્ડિશન એ છે કે અહીંયા Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે શું હોવું જોઈએ? શૂન્યેતર, એટલે કે શૂન્ય સિવાયની જે સંખ્યા છે તે હોવી જોઈએ. મતલબ કે અહીંયા Q શૂન્ય હોવો જોઈશે નહીં. અને બીજી એક કન્ડિશન છે કે જે અહીંયા P અને Q છે, બંને કેવી સંખ્યાઓ હોવી જોઈએ? કે પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. એટલે કે P અને Q પૂર્ણાંક સંખ્યાઓ હોય અને જે Q છે એ શૂન્યેતર, એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાઓ હોય તો તેને આપણે તેવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? તો સમય સંખ્યાઓ કહેવામાં આવે છે મિત્રો. તો હવે બીજું આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઉદાહરણ નંબર 1 જોવાનું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત આપણે અહીંયા જવાબ આપવાના છે. તો તેની અંદર પહેલું છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં. આ વિધાન આપણે ચેક કરવાનું છે કે આ વિધાન સત્ય છે કે અસત્ય. તો મિત્રો, પૂર્ણ સંખ્યાઓની અંદર આપણને ખબર જ છે કે પૂર્ણ સંખ્યાઓની અંદર શું? શૂન્ય સહિતની 1, 2, 3, 4 એવી અનંત સુધી સંખ્યાઓ આવશે. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્ય સિવાયની 1, 2, 3 એવી અનંત સુધી સંખ્યાઓ આવશે. તો એને આપણે અહીંયા ચેક કરવાનું છે કે દરેક પૂર્ણ સંખ્યા, એટલે કે દરેક પૂર્ણ સંખ્યા એટલે કે શૂન્ય તેમાં આવશે જ. 1, 2, 3, 4 એવી અનંત એ પ્રાકૃતિક સંખ્યા છે. તો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓમાં શું શૂન્ય હોઈ શકે જ નહીં. એટલા માટે અહીંયા પૂર્ણ સંખ્યા છે એમાં તો શૂન્ય છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યાઓમાં તો શૂન્ય હોવો જોઈએ નહીં. એટલા માટે આપણે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા થઈ શકે નહીં, કેમ કે પૂર્ણ સંખ્યાઓની અંદર શું? શૂન્ય આવી જાય છે. એટલા માટે આ વિધાન કેવું થશે? અસત્ય. ત્યાર પછી બીજું છે કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓની અંદર પણ આપણને ખબર જ છે કે ઋણ સંખ્યાઓ શૂન્ય અને ધન સંખ્યાઓ આવશે. સમય સંખ્યાઓની અંદર શું? P અને Q પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. તેમજ Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, શૂન્યેતર, એટલે કે Q નીચે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈશે. તો દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો અહીંયા એક પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ 3. અહીંયા પૂર્ણાંક સંખ્યા આપણે શું લેવાની છે? આ જે 3 છે એ પૂર્ણાંક સંખ્યા આપણે લેવાની છે. હવે છેદમાં કશું નથી એટલે આપણે એને એક લખી શકીશું. તો આપણે આ સમય સંખ્યાની જેમ આને બનાવીશું. તો જે 3 છે એને શું? P કહીશું, અને 1 છે તેને શું કહેવામાં આવે છે? Q. તો P/Q ફોર્મમાં આપણે આને લખી શકીએ છીએ. જે પૂર્ણાંક સંખ્યા 3 હતી, પૂર્ણાંક સંખ્યા જે 3 હતી એને P/Q ફોર્મમાં આપણે લખી શકીએ છીએ. અને આ બંને કેવી છે? 3 અને 1 બંને કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. અને બીજું અહીંયા 1 છે, મતલબ કે Q શું થશે? Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે 0 સિવાયની સંખ્યા 1 થશે. મતલબ કે આ જે 3 પૂર્ણાંક સંખ્યા હતી એને આપણે સમય સંખ્યા
દર્શાવી શકીએ છીએ. એટલે કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે એ અહીંયા સાબિત થાય છે. પરિણામે આ શું થશે? આ વિધાન કેવું થવાનું છે? સત્ય વિધાન થશે. ત્યારબાદ નીચે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે એ વિધાન આપણે ચેક કરવાનું છે. તો મિત્રો સમય સંખ્યાઓની અંદર એને પી છેદમાં ક્યુ ફોર્મમાં લખી શકાય. પી અને ક્યુ કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ અને ક્યુ 0 સિવાયની સંખ્યા હોવી જોઈએ. તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે આપણે ચેક કરીશું. તો કોઈ એક સમય સંખ્યા ધારો કે આપણે લઈએ તો એક 3/5 આ એક સંખ્યા લેવાની છે. આપણે એના સમય છે કે નહીં પહેલાં ચેક કરી લઈએ. 3ને આપણે શું લેવામાં આવશે? અહીંયા પી લઈએ અને 5 છે એને શું ક્યુ આપણે લઈએ. તો પી છેદમાં ક્યુ લખાય છે. 3 અને 5 બંને કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને અહીંયા 5 છે મતલબ કે શૂન્ય સિવાયની અહીંયા સંખ્યા છે છેદમાં. મતલબ 3/5 એ શું છે? સમય સંખ્યા છે. પરંતુ આ સંખ્યા પૂર્ણાંક નથી, આ અપૂર્ણાંક થઈ જાય છે. 3/5 શું થઈ જાય છે? અપૂર્ણાંક. મતલબ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન શું થઈ જવાનું છે? આપણું અસત્ય થઈ જવાનું છે. આ વિધાન આપણું અસત્ય થઈ જવાનું છે. તો આગળ આપણે બીજા ઉદાહરણોની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઉદાહરણ નંબર 2ની વાત કરવાની છે. તો તેની અંદર 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. તો તેની મિત્રો 3 રીતો છે. તો આપણે વારાફરતી રીતોને એક પછી એક જોઈશું. તો રીત નંબર 1ની આપણે વાત કરીએ સૌ પ્રથમ. તો રીત નંબર 1. તો મિત્રો રીત નંબર 1ની અંદર 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. તો સૌપ્રથમ 1 અને 2 વચ્ચેની આપણે મતલબ કે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સંખ્યા શોધવા માટે તે બંને સંખ્યાઓનો સરવાળો છેદમાં 2 કરીશું. તો વારાફરતી આપણને સમય સંખ્યાઓ મળતી જશે. તો સૌપ્રથમ આપણે 1 અને 2 તેના વચ્ચેની સંખ્યાઓ શોધીશું. તો એના શોધવા માટે 1 અને 2 વચ્ચેની સંખ્યા શોધવા માટે આપણે 1 + 2 ભાગ્યા 2 કરીશું. તો આપણને શું જવાબ મળશે? 2 ને 3/2. તો આપણે 1 અને 2 વચ્ચેની સંખ્યા આપણને મળશે 3/2. હવે આપણે 1 અને 2ને આવી રીતે આગળ પણ લખી શકાય. 1 પછી 3/2 અને 2. પરંતુ આપણે 1 અને 2 વચ્ચેની સંખ્યા શોધવાની છે. એટલે કે 1 અને 2 તો આવશે નહીં, પરંતુ એની વચ્ચેની આપણને અહીંયા એક જ સંખ્યા મળી છે 3/2. તો આગળ હવે બીજી આગળ સંખ્યા શોધવાની છે. તો એના માટે આપણે શું કરવાનું? હવે આપણે બીજી સંખ્યા વચ્ચેની શોધી. તો સૌપ્રથમ આપણે 1 અને 3/2 વચ્ચેની સંખ્યા શોધીશું. તો એના માટે આપણે આગળ કર્યું તેમ જ કરવાનું છે. તો શું થશે? 1 + 3/2 /2 બરાબર શું થશે? અહીંયા લસા 2 થશે. અહીંયા 2 વડે ગુણાશે એટલે કે 2 × 2 + 3 લસા 2 અને આખાના છેદમાં 2. હવે અંશનો છેદ છેદમાં જતો રહેશે એટલે અહીંયા 3 ને 2 પહેલાં તો 5 લખવાના છે. અને અંશનો છેદ છેદમાં જતો રહેશે એટલે શું થશે? 2 × 2 એટલે આપણને કિંમત મળશે 5/4. તો આપણને 1 અને 3/2 વચ્ચેની સંખ્યા મળી 5/4. હવે 3/2 અને 2 વચ્ચેની સંખ્યા શોધવાની છે આપણે. તો એને પણ આવી જ રીતે શું કરવાનું છે? 3/2 + 2 આખાના છેદમાં 2. એટલે શું મળશે? અહીંયા લસા 2 છે. અહીંયા 2 વડે ગુણાશે અંશને એટલે કે 3 + 2 = 4 લસા 2 આખાના છેદમાં 2. એટલે શું થશે આગળ? 4 ને 3 કેટલા? 7. અંશનો છેદ છેદમાં જતો રહેશે મિત્રો એટલે 2 × 2 થશે. એટલે આપણને કિંમત મળશે 7/4. કોના વચ્ચેની સંખ્યા મળી? 3/2 અને 2 વચ્ચેની સંખ્યા આપણને મળશે 7/4. હવે આને આપણે ફરીથી આવી રીતે લખી શકીશું. તો 1 એની વચ્ચેની પહેલાં લખવાની 1 અને 3 એટલે કે 5/4. પછી આવશે 3/2. પછી આવશે 7/4. પછી આવશે 2 આવશે. 1 અને 2 તો આપણે લખવાની નથી, તેની વચ્ચેની સંખ્યા આપણને 3 મળી. હજુ પણ આપણે આ બંને સંખ્યા 5/4 અને 3/2 વચ્ચેની શોધીશું. અને 3/2 અને 7/4 વચ્ચેની બે કિંમતો મળશે એટલે 3 અને 2 5 આપણને મળશે. એટલે આગળ ફરીથી આપણે ગણતરી કરીશું.
તો 5/4 અને 3/2 વચ્ચેની સંખ્યા આપણે શોધીશું. તો તે મળશે 5/4 વત્તા 3/2 આખાના છેદમાં 2. એટલે અહીંયા લસા 4 થશે, એટલે કે 5. અહીંયા 4 કરવા માટે 2 વડે ગુણવું પડશે, એટલે 3 દુ 6 છેદમાં લસા 4 આખાના છેદમાં 2. એટલે આગળ થશે 5 ને 6 કેટલા થશે? 11 છેદમાં જશે, એટલે કે 4 ગુણ્યા 2 થશે. ઇઝ ઇક્વલ ટુ જવાબ મળશે આપણને 11/8 થશે. 11/8 થશે. આ કોના વચ્ચેની કિંમત મળી? 5/4 અને 3/2 વચ્ચેની કિંમત આપણને મળશે 11/8. હવે આપણે 3/2 અને 7/4 વચ્ચેની સંખ્યા શોધીશું. એ પણ આપણે જે એક જ પ્રમાણે આ પ્રમાણે શોધવાનું છે. તો મળશે 3/2 વત્તા 7/4 આખાના છેદમાં 2 બરાબર આપણને મળશે. અહીંયા લસા 4 થશે, 3 ને 2 વડે ગુણવું પડશે 4 કરવા માટે, એટલે 3 દુ 6 વત્તા 4 છેદમાં લસા 4 આખાના છેદમાં 2 બરાબર. 6 અને 7 કેટલા થશે? 6 ને 6 12, એટલે 13 થશે. 13/8 છેદમાં એટલે 4 ગુણ્યા 2 થશે, એટલે જવાબ મળશે આપણને 13/8. એટલે કે 3/2 અને 7/4 બંને વચ્ચેની સંખ્યા મળશે આપણને 13/8. એટલે અને આપણે ફરીથી આવી રીતે લખાશે 1 પછી 5/4. આ બે વચ્ચેની સંખ્યા પહેલાં લખવી પડશે, એટલે કે 11/8 પછી 3/2 પછી 2 વચ્ચેની સંખ્યા એટલે કે 13/8 પછી આવશે 7/4 અને પછી 2. 1 અને 2 તો આપણે લખવાનો નથી, એટલે એના વચ્ચેની આપણને કિંમત મળશે 5/4, 11/8, 3/2, 13/8 અને 7/4. એટલે કે આપણને 1 2 3 4 5 જે માંગેલી સંખ્યા હતી તે આપણને મળી જવાની છે. તો આ આપણો શું છે? આ આપણો જવાબ મળી ગયો છે. 5 સંખ્યાઓ મળી ગઈ છે મિત્રો. તો આ પ્રમાણે આપણે રીત નંબર 1ની ચર્ચા કરી. હવે આપણે રીત નંબર 2ની ચર્ચા કરવાની છે. તો રીત નંબર 2 જોઈએ. તો મિત્રો અહીંયા આ એક્ઝામ્પલ પરથી બી બીજી 5ની જગ્યાએ 1 2 3 એવી કોઈ પણ સંખ્યાઓ આપણને મળી શકે. જો 1 અને 2 વચ્ચેની એક પૂછી હોય તો ડાયરેક્ટ 3/2. જો આપણને 3 પૂછી હોય તો આ 3 આપણને મળી જશે. આ 3 વચ્ચેની 3 સંખ્યાઓ મળશે અને એવી રીતે વચ્ચેની 5. જો આપણે 1 અને 5/4 વચ્ચેની સંખ્યા અને 7/4 અને 2 વચ્ચેની સંખ્યા આપણે મૂકશું તો બીજી 5 ને બીજી 7 સંખ્યાઓ પણ મળી શકે છે. તો આ પ્રમાણે આપણે જે પ્રમાણે આપણને જેટલી સંખ્યાઓ જોઈતી હોય એ પ્રમાણે મળી જશે. હવે આપણે રીત નંબર 2 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે રીત નંબર 2ની આપણે વાત કરવાની છે હવે. તો વિદ્યાર્થી મિત્રો રીત નંબર 2ની અંદર અહીં આપણને 5 સમય સંખ્યાઓ શોધવા કીધી છે. તો આ રીત નંબર 2ની અંદર શું કરવાનું છે? આપણે 5 સમય સંખ્યા શોધવા કીધી છે. તો શું કરવાનું? 5 + 1 બરાબર 6. હંમેશા જેટલી સમય સંખ્યા શોધવા કીધી હોય એના +1 કરવાની જે સંખ્યા મળે એને આપણે આગળ એના પછીની ગણતરી કરવાની છે. તો એ કઈ રીતે આપણે જોઈશું આની અંદર. તો આની અંદર આપણે આગળ જોઈશું તો શું થશે? અહીંયા 2 સંખ્યાઓ છે, 1 છે અને બીજી કઈ છે? 2 છે. તો હવે 1 છે તો તેને આપણે છેદમાં કશું નથી એટલે એને આપણે આવી રીતે પણ લખી શકાય 1 ને. એવી રીતે 2 છે તેને પણ આપણે કશું છે નહીં છેદમાં એટલે આવી રીતે લખી શકાશે. તો જે 6 મળે છે આપણને એને આપણે અંશ અને છેદ બંનેને 6 વડે આપણે ગુણવું પડશે. એટલે આને પણ 6 વડે ગુણીએ અને આને પણ છેદને પણ 6 વડે ગુણીએ. એવી રીતના અહીંયા પણ 2 છે તેને અંશને 6 વડે ગુણવાનું અને છેદને પણ 6 વડે ગુણવાનું. એટલે અહીંયા આપણને સંખ્યા મળશે 6/6 અને અહીંયા મળશે આપણને 12/6. એટલે કે 1 અને 2ને આપણે આ પ્રમાણે 2 સંખ્યાઓ આપણને મળી જશે આ રીત દ્વારા. તો આપણે એને વારા પરથી લખી દઈશું. તો શું આવશે? 6/6. 6/6 મતલબ કે અહીંયા 1 જ છે. તો હવે આપણે આગળ 5 સમય સંખ્યાઓ શોધવાની છે. એટલે કે અંશમાં 6 છે તો એના
ક્રમ અનુસાર 6ની જગ્યાએ હવે શું કરવાનું 7/6. 7 પછી શું આવશે અંશમાં 8/6. 8 પછી શું આવશે 9/6. પછી 9 પછી અંશમાં શું આવશે ક્રમ 10/6. પછી શું આવશે 10 પછી 11/6 અને પછી શું આવશે 12/6. તો 12/6 તો શું છે અહીંયા 2 છે. 12/6 એટલે કે 2, એટલે કે આટલા સુધી જ આપણે એના વચ્ચેની આપણને અહીંયા શું સંખ્યા શોધવાની છે. એટલે કે 6/6 એટલે એ તો શું છે 1 જ છે અને 12/6 એ તો શું છે 2 છે. એટલે કે આ બંને આવશે નહીં, પણ એના વચ્ચેની આપણને અહીંયા 5 સમય સંખ્યાઓ મળી જશે. આ શું મળશે 5 એ 7/6, 8/6, 9/6, 10/6 અને 11/6 આપણને 5 સમય સંખ્યાઓ મળી જશે. હજુ એનું સાદુરૂપ આપણે આપીશું. જો સાદુરૂપ આગળ થતું હોય તો પણ આપણે એને કરી લેવાનું છે. તો શું થશે આ અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે તો એની જ સંખ્યા આવશે 7/6. પછી અહીંયા 8 છે એટલે 2 વડે ભાગ ચાલશે એટલે 4 દુ 8 અને અહીંયા 3 દુ 6 એટલે 4/3. અહીંયા 3 વડે ભાગ ચાલશે 3 તરી 9, 2 તરી 6 એટલે 3/2 આવશે. પછી અહીંયા 2 વડે ભાગ ચાલશે 5 દુ 10 અને 3 દુ 6 એટલે 5/3 આવશે. પછી અહીંયા બંને અવિભાજ્ય છે એટલે કે 11/6. એટલે કે આ આપણને બીજી રીત પ્રમાણે આપણને 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણને મળી જાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો રીત નંબર 3ની વાત કરવાની છે. તો રીત નંબર 3ની આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રીત નંબર 3ની ચર્ચા કરવાની છે. તો રીત નંબર 3ની અંદર શું કરવાનું છે કે જે સંખ્યાઓ છે એને દશાંશ સ્વરૂપમાં લખવાની છે. તો 1 છે તે 1ને આપણે 1.0 લખી શકીએ અને 2 છે એને શું લખી શકાય 2.0. હવે જેટલી સંખ્યાઓ શોધતી હોય એટલી પ્રમાણમાં દશાંશની પ્રમાણમાં દશાંશ પછી આપણે ક્રમ ઉમેરતા જવાનું છે. તો અહીંયા 1 છે તો 1 છે એના પછી 1.0, 1 એટલે શું 1.0. પછીની શું કિંમત આવશે 1.1. પછી શું આવશે 1.2. પછી શું આવશે 1.3. પછી શું આવશે 1.4. પછી શું આવશે 1.5. એટલે આપણને કેટલી શોધવાની કીધી છે 5. એટલે કે 1, 2, 3, 4 અને 5 તો મળી ગઈ. અને પછી શું આવશે 2 આપણે લખી દેવાની છે. પરંતુ અહીં 1 અને 2 વચ્ચેની એટલે કે 1.0 અને 2.0 તો આવશે નહીં. એટલે કે તેના વચ્ચેની આપણને આ કિંમતો મળશે. તો આ થઈ રીત નંબર 3. તો આ પ્રમાણે આપણે આ બધા દાખલાઓ સરળતાથી સમજીને ગણી શકીએ છીએ. તો હવે બીજા આપણે દાખલાઓ જોઈશું.